પ્રિન્સિપલથી આજની આ વાતને સમજવી છે. જે કુંવારા છે એ પણ ધ્યાનથી સાંભળજો, જે પરણેલા છે એ પણ ધ્યાનથી સાંભળજો, જેને પ્રશ્ન છે કે પ્રશ્ન નથી એ પણ ધ્યાનથી સાંભળજો. કદાચ તમારે પ્રશ્ન છે એટલે નહીં, બીજાના પ્રશ્ન સમાવી શકો એટલે પણ ધ્યાનથી સાંભળજો. એના 6 સિદ્ધાંતોથી સમજવી છે આ વાતને. પહેલો પ્રિન્સિપલ છે લવ ફોર ફેમિલી. પરિવારને પ્રેમ કરજો સૂરમાં સૂર મેળવવા માટે. ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલના લેખક સ્ટીફન કવી, એની પાસે એક વ્યક્તિ ગયો અને પછી કહે છે, હું ને મારા પત્ની એકબીજાને ચાહતા નથી તો શું કરવું? તો પેલો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી, એ તો તકલીફ છે, એટલે જ કહું છું પ્રેમ કરો. એ કે પણ બિલકુલ પ્રેમ નથી, તો કે શરૂઆત કરો. તો કે પ્રેમ કરતા છે, પ્રેમ કર્મ છે, પ્રેમ ક્રિયાપદ છે ને પ્રેમ ફળ છે. પ્રેમ જ શરૂઆત છે. 2.5 અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. પ્રેમ કરો, પરસ્પર પ્રેમ કરો. ઉટાની બ્રિધમ યંગ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ સાયકોલોજીના પ્રોફેસર જુલિયન હોલ્ટ લખે છે કે એકલ વાયાપણું એક દિવસમાં 15 સિગારેટ પીવા જેટલું ખતરનાક છે. એકલ વાયાપણું, લોનલીનેસ. આ કોરોનામાં જે મર્યા છે ને એમાં ઓક્સિજનના અભાવે તો ઘણા મર્યા છે, પણ એકલતાના બીકથી કેટલાક મરી ગયા છે, ગભરાઈ ગયા છે. ઘણા તો હોસ્પિટલમાં જતા જતા કહીને ગયા કે હવે લગભગ પાછા નહીં અવાય. અમુક હાજા હારા હતા તો એ પાછા ના આવ્યા. એકલતા ક્યાંક મારી નાખે છે. તો પરિવારના સભ્યોને પ્રેમ કરીએ. અમેરિકાના બાળકોના સર્વેક્ષણમાં 59% બાળકો એમ કહે છે કે અમને મમ્મી કરતા ટીવી વધારે ગમે છે. યાદ રાખજો, બહારના લોકોને તમે બુદ્ધિમાન છો, ધનવાન છો, રૂપવાન છો, કળાવાન છો, શક્તિવાન છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમારા પૈસા ઓછા થઈ જશે ને ચાહકોની સંખ્યા ઘટી જશે. તમે પોસ્ટ પરથી ઉતરી જશો ને, પેલા બ્લેક કેટ કમાન્ડો મળતા હતા, પછી તો આગળ નહીં પાછળ લાલ લાઈટ નહીં, ક્યાંય લાઈટો નહીં આપે. આ તો જ્યાં સુધી સત્તા પર હોય ત્યાં સુધી લોકો પૂછે છે, જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી લોકો બોલાવે છે. કશું જ નહીં હોય છતાં પણ તમને એક જ હૂંફ આપશે, એ તમારા પરિવારજનો હશે. જે મિત્રો સાથે રમવું, જમવું, હરવું ફરવું ગમે છે, તમારા પરિવારજનો યાદ આવે છે? જે મિત્ર ન મળ્યો તો મિસ યુ. કોઈ દાડો પરિવારને લખ્યું મિસ યુ? મિત્રને મિસ કરો છો, પરિવારને મિસ કરતા એમ લાગે છે? જેમ મિત્રોની ગેરહાજરી ડંખે છે એમ પરિવારજનોની ગેરહાજરી તમને સાલે છે? અમેરિકાના મનોવિજ્ઞાની ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક રિલેશનશિપ લાસ્ટ. 30 વર્ષના અનુભવ પછી કહે છે કે 24 કલાકમાં 24 મિનિટ તો પરિવારજનો સાથે બેસવું જ જોઈએ. યુ જસ્ટ હેવ ટુ બી ટુગેધર. ખાલી બેસો. કોઈ પ્રોડક્ટિવ કામ ના હોય તોય બેસો. ભલે છાપું લઈને બેસો, ભલે વાર્તા કરો, ભલે મગફળી ખાઓ, કશું જ ના હોય તો ગપ્પા મારો, પણ બેસો. આપણા ત્યાં ઓટલા કલ્ચર જે હતું ને, ટેન્શન ડિપ્રેશન દૂર કરવા માટેનું મોટું પ્લેટફોર્મ હતું. બેસવા માટેની આ જે અંદરની સંપની ભાવના હતી. રાજકુંવરી સીતાને લગ્ન પછી પણ દુઃખ ખૂબ આવ્યું હતું, પણ છતાં પરિવારજનો સાથે પ્રેમ હતો. એટલે એ સીતા પ્રાર્થના કરે છે, ભૂયો યથામે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. મને જન્મો જન્મ રામ જ પતિ તરીકે મળે. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે અગવડો, આપત્તિને, અસફળતામાં તમને ટકાવી રાખશે. એક અવકાશ યાત્રી મહિનાઓ સુધી સ્પેસમાં રહ્યો, અને સ્પેસમાં રહેવું બહુ અઘરું છે, કારણ કે સ્પેસ કેટલી મળે? આમ સ્પેસમાં હોય પણ સ્પેસ બિલકુલ ના હોય. કોઈ મળે નહીં, કશું જોવાય કરાય નહીં, શું આનંદ આવે? એમ થાય કે સ્પેસમાં ગયા, સ્પેસએક્સ દ્વારા ગયા, કેટલાક નામય નોંધાવે સ્પેસમાં જવું છે. એણે લખ્યું છે કે જ્યારે જ્યારે હતાશા, નિરાશા આવે ત્યારે મારા પરિવારનો ગ્રુપ ફોટો હું સાથે લઈને ગયો તો, એ જોતો તો એમાંથી મને હિંમત મળતું હતું. તમારા પરિવારનો ગ્રુપ ફોટો રાખજો. કેટલાકને વંશાવલી હોય છે. તમારા ફેમિલી મેમ્બરનો એક ફોટો રાખો, શક્ય હોય તો પાકીટમાં રાખો. બહુ મોટું બળ આપે છે, હિંમત આપે છે. એક આત્મીયતાનું લક્ષણ છે. હીરો હિરોઈનના ફોટા રાખે. એક ઘરમાં ઉગ્યો અને એક હીરોનો ફોટો રાખ્યો તો છોકરાને મેં કીધું કેમ રાખ્યો? મને કે મારી મમ્મીને બહુ ગમે છે. તાર પપ્પાનો રખાવડાવ નતો? હીરોના ફોટા રખાવડાવે છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ઓબામા બોલ્યા હતા, હું છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોઈશ અને વીતેલી જિંદગી વિશે વિચારીશ તો મારું કોઈ ભાષણ કે મેં સહી કરેલો કોઈ કાયદો નહીં, પણ મેં પરિવાર સાથે વિતાવેલી જિંદગીની સૌથી કિંમતી પળો મારી સામે હશે. ઓબામાનું સ્ટેટમેન્ટ છે. હમણાં એક સર્વે થયો છે, બહુ સરસ સર્વે છે.
આ પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો છે? હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વે કર્યો. વિશ્વના 101 દેશમાં ફરીને 1 લાખ પરિવારોનો સંપર્ક કરીને 8 વર્ષ એમાં ગયા કે વિશ્વમાં પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો? 67% એમ બોલ્યા કે આ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ તમારા નજીકના પ્રિયજનો સાથે વિતાવેલો શ્રેષ્ઠ સમય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ આનંદ છે. તો પરિવારને પ્રેમ કરવો એટલે શું? સમય આપવું. પ્રેમ કરવો એટલે મેં કાલે વાત કરી હતી, પરિવાર સાથે બેસો એટલે સોશિયલ મીડિયાને બાજુ પર રાખી દો, બાજુ પર મૂકી દો થોડોક સમય. અરે જે તમારા નથી એને ટાઈમ આપો છો, તો જે તમારા છે એને તો થોડોક ટાઈમ આપો. જેને ઓળખતા નથી એના માટે કલાકો તમે આપ્યા કરો છો. પેલા ઈશું ખાધું ને પેલા ક્યાં ફરવા ગયા. પરિવાર માટે સમય આપો. બીજું છે પરિવારને યાદ કરો, સુખમાં યાદ કરો. રામાયણમાં સરસ પ્રસંગ આવે છે કે રામને જ્યારે રાજ્ય ગાદી મળતી હતી ત્યારે રામ બોલ્યા, બિમલ બંશય અનુચિત એકુ બંધુ બિહાઈ બડેયુ અભિષેકુ. રઘુવંશ બહુ સારો છે, પણ રઘુવંશની એક રીત મને નથી ગમતી કે મેં સાથે રમ્યા, જમ્યા, ઉછર્યા અને જ્યારે રાજગાદી મળવાની થઈ ત્યારે 4 ભાઈમાંથી મને એકલાને જ કેમ સિલેક્ટ કર્યો? આ રઘુવંશની સારી રીતિ નથી. સુખ મળે ત્યારે પણ ભાઈઓને યાદ કરો, પરિવારને યાદ કરો, દુઃખમાં યાદ કરો, બીમારીમાં, નિષ્ફળતામાં યાદ કરો, સારા પ્રસંગે યાદ કરો. પરિવારના તમામ સભ્યોના જન્મદિવસ યાદ રાખીને નાનું નાનું વિશ કરવાનું ચાલુ રાખો. લગ્ન દિવસ યાદ કરી શકાય. નાની નાની સરપ્રાઈઝ આપો. ગિફ્ટ બહુ અગત્યની નથી હોતી, પેન, પેન્સિલ, રબર કે નાની નાની ગિફ્ટ, પણ એ પરિવારને ચેતનવંતી કરી દેતી હોય. દૂધપાકમાં કેસર એ કિલો ના હોય, એ તો મિલીગ્રામમાં હોય, પણ દૂધપાકની ક્વોલિટી બદલી નાખે. એમ તમારી સરપ્રાઈઝ રૂપે ગિફ્ટ એ તમારા ઘરનો કલર બદલી નાખશે, તમારા સંબંધોનું ચામ બદલી નાખશે. તો પરિવારજનોને પ્રેમ આપો એટલે સમય આપવો, એને યાદ કરવા, સભ્યોને સહેજે આદર આપવો. સરદાર પટેલની મેં વાત કરી હતી. વૃદ્ધ માતા મળવા માટે આવ્યા ત્યારે ચાલુ કેસે પગે લાગ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થયા પછી પણ માતા હીરાબાને મળવા માટે જાય ત્યારે વાંકા વળીને પગે લાગે છે. તમે પ્રધાનમંત્રી થઈ જાઓ તો એ માં આગળ તો નાના દીકરા જ છો, એને પગે લાગજો, રોજ પગે લાગજો. પ્રભુ કૃપાએ આ મળેલા પરિવારને સુખમાં યાદ કરો, દુઃખમાં યાદ કરો, સમય આપો, સન્માન આપો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી. આજે BAPS નામે હજારો સંતો છે, લાખો હરિભક્તો છે, એને જે સમય આપ્યો છે, એમણે જે બધાને સ્નેહ આપ્યો છે, પ્રેમ કર્યો છે. આજે અહીંયા બેઠેલા સંતોમાંથી અને કુલ BAPS ના સંતોમાંથી લગભગ 250-300 સંતો મા બાપના એકના એક દીકરા છીએ. મા બાપના એકના એક દીકરા. છતાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સંતોને જે પ્રેમ આપે છે, સ્નેહ આપે છે, આપણે આપણા એકના એક દીકરાને વાળ કપાવવાનું કહી શકતા નથી અને અમે પારકાના દીકરાને ટાલ કરીને બેઠા છીએ. આ શેનો ચમત્કાર છે? આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમનો ચમત્કાર છે. પ્રેમથી શું થઈ શકે છે? કેવું કાયા પલટ થઈ શકે છે? પ્રમુખ સ્વામીએ લાખો ભક્તોને જે રીતે સાચવ્યા છે, આપણે પરિવારના 5 સભ્યોને સાચવી નથી શકતા. એમને 55 દેશમાં 1300 મંદિરો અને લાખો પરિવારો. એક હરિભક્ત એમ ન બોલે કે પ્રમુખ સ્વામી મહારાજ થકી મને અસંતોષ છે ને મને સાચવ્યો નથી, મારો પ્રસંગ સાચવ્યો નથી. અરે ગમે તેવો માણસ માંદો પડ્યો હોય એના દુઃખમાં એ સાક્ષી બન્યા છે. લંડનના જયેન્દ્રભાઈએ તો ખાલી સંકલ્પ કર્યો હતો કે બાપા મારો અંતિમ સમય આવે ત્યારે તમે હાજર રહેજો. પછી તો એ ભૂલી ગયા છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી હતા અને અચાનક એમને યાદ આવ્યું કે ધામમાં ગયા છે. હજુ એની ડેડ બોડી આવે પહેલા તો પ્રમુખ સ્વામી મહારાજ અગ્નિ સંસ્કાર ગૃહમાં પહોંચી ગયેલા હતા. અગ્નિ સંસ્કાર વખતે પણ હાજર રહે છે. અને સેકન્ડ પ્રિન્સિપલ છે લોયલ વિથ ફેમિલી. પરિવારને વફાદાર રહેજો. સાપ બધે ગમે તેટલો વાંકો ચૂંકો ચાલે કોઈ જ વાંધો નહીં, પણ દરમાં તો સીધા થઈ જવું જોઈએ, નહીં તો કીડીઓ ખાઈ જાય, એને ઘસાઈ જાય. તો એમ બાર ગમે તેવું કદાચ ક્યાંક કપટ કર્યું, પણ પરિવારજનો સાથે કોઈ પ્રકારનું કપટ ન કરતા. એની સાથે વફાદારી રાખજો. વફાદારી એટલે એની સાથે ખોટું બોલાય નહીં. મારા પરિવારજનો સાથે હું ખોટું કેમ બોલી શકું? પણ આપણી ક્યાંક શિક્ષણમાં તાલીમ જ ખોટી છે. બાળપણમાં કવિતા જેવી શીખવાડવામાં આવી, જોની જોની વોટ પાપા, ઇટિંગ સુગર નો પાપા, ટેલિંગ લાઈ નો પાપા, ઓપન યોર માઉથ, ખાંડ નીકળી. હા. પહેલેથી જ ખોટું શીખવાડો, પછી મોટો થઈને ખાંડ જ ખવડાવે ને. પહેલેથી જ મા બાપ સાથે ખોટું બોલવાનું. સ્કૂલ કોલેજના બાને ન્યારી ડેમ આટા મારતો હોય,
એક સ્કૂલના ઉદ્ઘાટનમાં અમને બોલાયા. અંદર ગયા, ડિજિટલ બોર્ડ, સામે કે લખવા કરવાનું કશું જ નહીં, ક્લાસ વર્ક કશું જ નહીં. બીજું સામે નોટ નહીં રાખવાની, ના કે સર લખે સીધો માસ મેલ થઈ જાય એટલે બધા છોકરાના ઈમેલ આઈડી પર પહોંચી જાય. મને કે સ્વામી ક્લાસમાં એન્ટર થતા અહીંયા સ્કેન કરશે અંગૂઠો એટલે એના ઘરે મમ્મી પપ્પાને મેસેજ જતા રહેશે કે તમારો દીકરો કે દીકરી સ્કૂલમાં એન્ટર થઈ ગયા. બીજું આ તો બહુ સારું કહેવાય. મને કે તમે ભણતા હતા ત્યારે આવું હતું? બધું અમે ભણતા હતા ત્યારે મા બાપને પૂરેપૂરો વિશ્વાસ હતો કે સ્કૂલમાં જ ગયા હશે. તો પરિવારજનો સાથે ક્યારેય ખોટું ન બોલીએ. એ વિદ્યાર્થી ન બોલે, પતિ ન બોલે, પત્ની ન બોલે, પરિવારના કોઈ સભ્ય ન બોલે. ચેટિંગ બીજા સાથે કરતા હોય ને મા બાપ સાથે ખોટું બોલીએ છીએ. વફાદારી એટલે આપેલ વચનને ક્યારેય ખોટું ન પાડવું. રામે 14 વર્ષ વનમાં જવા માટે સ્વીકાર કર્યો. પછી શૃંગવેરપુરના રાજાએ પણ કીધું છે, નિષાદ રાજે પણ કીધું છે, પણ જંગલ છોડીને એના મહેલમાં કે આવાસમાં નથી ગયા. અરે લંકામાં જીત પ્રાપ્ત થઈ, સોનાની લંકા હતી, આંટો તો મારી આવીએ. એમ કરીને પણ રામ નથી ગયા. લક્ષ્મણને વિભીષણને મોકલ્યા છે, કારણ કે પિતાશ્રીની આજ્ઞા 14 વર્ષના વનવાસની હતી, મહેલ જોવાની નહોતી. આને આજ્ઞા પાલન કહેવાય. ગાંધીજી વિલાત ગયા અને દારૂ નહોતા પીતા, માંસ નહોતા ખાતા. એ સમયે વિદેશીઓ ગાંધીજીને સમજાવે, મિસ્ટર ગાંધી, ઇન્ડિયા ઇઝ એ હોટ કન્ટ્રી, ઇંગ્લેન્ડ ઇઝ એ કુલ કન્ટ્રી, યુ હેવ ટુ ડ્રિંક. ઘરમાં તો રહે એના માટે પીવું પડે. ગાંધીજી બહુ દલીલ કરીને સમજાવતા અને ધોળિયાઓ તો વધારે લોજિકલી એમને કન્વિન્સ કરી જતા. ત્યારે ગાંધીજી એક વાક્ય બોલતા હતા, તમે ગમે તેટલી દલીલ કરો પણ હું નહીં પી શકું, કારણ કે મારી માએ મને ના પાડી છે. મારી માતા પુતળીબાઈને મેં વચન આપ્યું છે. જાદુગર કેલાલ રાજ કપૂરની પાર્ટીમાં ગયા, બધા દારૂ પીતા હતા, પણ જાદુગર કેલાલે દારૂ ન પીધો. એ સમયે રાજ કપૂર કે છે, તું દારૂ ન પીવે તો મારા બાપ પૃથ્વીરાજ કપૂરના સોગંદ છે. અને જાદુગર કેલાલ બોલ્યા કે મારે તારા બાપના સોગંદ સાચવવા કે મારા બાપના સોગંદ સાચવવા? મેં મારા બાપને સોગંદ આપ્યા છે કે જીવીશ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી દારૂ નહીં પીવું. જે વચન મનમાં લીધું છે ને પાળવાનું છે. તારીખ 21/5/1950 ના દિવસે 28 વર્ષના એક નાનકડા નારાયણ સ્વરૂપદાસને BAPS જેવી વિરાટ સંસ્થાના વડા બનાવી દીધા. એ સમયે લોકો બોલ્યા હતા કે સ્વામીજી, આ નારાયણ સ્વરૂપદાસ બહુ નાના છે, તમારે પસ્તાવાનો વારો આવશે. ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે મારી જિંદગીમાં ક્યારે પસ્તાવું પડે એવું એક કાર્ય મેં કર્યું નથી, તમને વર્ષોનું સુખ કરીને જઉં છું. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પ્રમુખ બન્યા એ સમયે એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ અક્ષર પુરુષોત્તમની ફૂલવાડી આપે જે ઉછેરી છે એને ખીલવવા માટે હું પ્રયત્ન કરતો રહીશ, વફાદારીપૂર્વક પ્રયત્ન કરતો રહીશ. પ્રમુખ સ્વામીજી 95 વર્ષે સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરીને અક્ષરધામ સીધાવ્યા. છેલ્લા દિવસે પણ ભક્તોને સંતોને દર્શન આપવા માટે એ બહાર પધાર્યા હતા. છેલ્લા 2 વર્ષથી તો મોઢામાં અનાજનો એક દાણો ગયો નહોતો, ખાલી થોડું ઘણું લિક્વિડ લેતા હતા. પણ એમણે જે પ્રતિજ્ઞા લીધી હતી કે મારા છેલ્લા શ્વાસ સુધી આ BAPS સંસ્થાનો ઉત્કર્ષ થાય, એના સંતો રાજી રહે, એના હરિભક્તો રાજી રહે, એના માટે હું પ્રયત્ન કરતો રહીશ. જે દિવસે પ્રમુખ થયા એ દિવસે એમણે વાસણ ઉટક્યા હતા. એ જ પ્રમુખ સ્વામી મહારાજે ધર્મજમાં એમની જન્મ જયંતિએ પણ હરિભક્તોએ ફેંકેલી દાતણની ચીરીઓ ઉટકી હતી. એમની પ્રતિજ્ઞા, એમની વફાદારી આ હતી. આપણે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેને જે વચન આપ્યું છે ને નિભાવીએ. વફાદારી એટલે વિશ્વાસમાં લીધા સિવાય કામ ન કરાય. પાંડવોનો સરસ પ્રસંગ આવે છે. વનવાસમાં હતા અને પાંડવો બધા સૂતા હતા અને ભીમ જાગ્રત હતા. ત્યાં હિડિંબા આવી અને એ સમયે હિડિંબા ભીમને જોઈને કહે છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે. ભીમ કહે છે આમ તો સાઈઝની સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ તું મારી સાથે સેટ થાય એવી છે, પણ હાલ કોઈને પૂછ્યા વગર હા નહીં પડાય, કારણ કે બાકીના બધા સૂતા છે અને પરમિશન લીધા વગર લગ્ન જેવો મોટો નિર્ણય તો હું ન કરી શકું. ભીમે પરિવારને પૂછ્યા વગર લગ્ન કર્યા નહીં. અને આજે કઈ દિશામાં પરિવાર જતો રહ્યો છે? કેટલાય વખતથી પ્રેમ શરૂ થઈ ગયો હોય, અરે પ્રેમ નહીં, કોર્ટ મેરેજ કરી લે છે. કોર્ટ મેરેજ કરી લે, ઘરે પછી ભાગી ગયા પછી તો ખાલી પેલું કાગળિયું આવે છે કે મેં રાજી ખુશીથી લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ. જે પોતાના મા બાપને પૂછ્યા વગર લગ્ન કરે છે ને એ રાજી ખુશીથી શું જોડાયા છે? એ લગ્ન ગ્રંથિથી નહીં, અહંકારની ગ્રંથિથી જોડાયા છે. એ જીદની ગ્રંથિથી જોડાયા છે. જે વડીલોને પૂછ્યા વગર જે જોડાય છે ને, જે કુરાજી કરીને જોડાય છે, એ અહંકારની ગ્રંથિથી જોડાયા છે. એક ગરીબ ભાઈ દરજી કામ કરે છે, એના દીકરાને સ્કોલરશિપથી ભણાયો. સ્કોલરશિપથી ભણાયો, સંસ્થાએ મદદ કરી, સરકારે મદદ કરી. એકનો એક દીકરો MBBS થયો.
MBBS થયા પછી આઉટ સ્ટેટની છોકરી સાથે લગ્ન કરી લીધા, મા બાપને પૂછ્યું પણ નથી, અને આજે એના ગરીબ મા બાપની દરકાર પણ કરતો નથી. 18 વર્ષ 20 વર્ષ જે મા બાપે તમને સાચવ્યા એના કરતા 5 મહિના 6 મહિના કે વર્ષનો કોક છોકરાનો કે છોકરીનો પ્રેમ તમને હલાવી ગયો, તમને ઉપાડી ગયો, તમને મા બાપ નથી યાદ આવતા? આટલા બધા દુષ્ટ કેમ બની જઈએ છીએ આપણે? યાદ રાખજો, જે મા બાપને વડીલોને કુરાજી કરીને લગ્ન ગ્રંથિથી જોડાય છે, નિસાસા લાગશે ને લાગશે જ. એ નિસાસા લાગ્યા વગર રહેતા નથી. જાણ્યા વગર જોયા વગર આપણે આવી લગ્ન ગ્રંથિઓથી જોડવા આપણી સંસ્કૃતિ નથી. વફાદારી એટલે આ છે. એને કેટલા સપના સેવાય હોય. બરાબર છે કે તમને જ્યાં પસંદ હોય ત્યાં મા બાપને પસંદ ના હોય તો કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરો, વડીલોને રાખો, સંતોને ક્યાંક પૂછો કરો, માર્ગદર્શન લો, ક્યાંક તમારી ઈચ્છા જતી પણ કરો. જેણે તમને જન્મ આપ્યો એને કુરાજી કરી અને 2-5 મહિનાની આત્મીયતા તમને વધારે લાગી જાય છે. લવ મેરેજમાં જેટલી નિષ્ફળતા મળે છે ને એટલી તો એરેન્જ મેરેજમાં પણ નથી મળતી. રાજી ખુશીથી લગ્ન કર્યા હોય તો એ કેમ આ પરિસ્થિતિ સર્જાઈ છે? તો વફાદારી એટલે આ છે. વફાદારી એટલે સુખમાં જે વર્તન ને વ્યવહાર હોય એવો દુઃખમાં પણ થવો જોઈએ. વફાદારી એટલે સુખ કે સબ સાથી, દુઃખ में ન કોઈ, એમ નહીં. સુખમાં ને દુઃખમાં એની સાથે સાથીદારી રાખવાની છે. વફાદારી એટલે કોઈ પ્રકારે બેવફાઈ નહીં. હમણાં થોડાક સમય પહેલા બાળકનો મને ફોન આવ્યો. મને કે સ્વામી પપ્પા ઘરે નથી આવતા. સાવ નાનો બાળક કાલી ગલી ભાષામાં બોલે એટલે મને બધું આટલું નાનું બાળક બોલે છે, પપ્પા ઘરે નથી આવતા. તારા ઘરમાં મોટું કોઈ જેન્ટ્સ હોય તો ફોન આપ. એના દાદાને ફોન આપ્યો. બધું શું પરિસ્થિતિ છે? તો એ દાદા રડવા લાગ્યા. મને કે સ્વામી મારો દીકરો છેલ્લા 30 દિવસથી ઘરે નથી આવ્યો. બધું કેમ નથી આવતો? મને કે એની પત્ની સાથે નથી બનતું એટલે રીસાઈ ગયો છે ને ઓફિસમાં સૂઈ જાય છે. બધું રીસાવાનું કારણ શું? મને કે ઓફિસની એની એક સ્ટાફ સાથે એને વધારે બનવા લાગ્યું છે. એનો બાપ રડે, એનો નાનો દીકરો રડે. હું અમદાવાદ ગયો ત્યારે ભાઈને મળવા 2-3 વાર ફોન કર્યા, ના આવ્યા. છેવટે આવ્યા ત્યારે મને કહેવું પડ્યું, તું ઘરે તારો બાળક છે, ઘરે તારી પત્ની છે, તારા મા બાપ રડે છે અને આવી બેવફાઈ કેમ કરો છો? યાદ રાખજો, આ મોબાઈલ ને સોશિયલ મીડિયા છે ને તમને તમારી પત્ની સાથે દગો કરતા 1 સેકન્ડ નહીં લગાડે અને તમારા પતિ સાથે બેવફાઈ કરતા જ શીખવાડશે. જો તમે ખટકો નહીં રાખ્યો તો. જો તમે સાવધાન નહીં રહ્યા તો તમારી પત્નીની ફિઝિકલ હાજરીમાં જુદા છો અને એની ગેરહાજરીમાં તમે જુદા બની જશો. તમને કોક સારું લાગશે, આ ઓનલાઈન એ દાટ વાળ્યો છે. ચેટિંગ સારું લાગે છે, એ ચેટિંગ નથી, ચીટિંગ છે, ચીટિંગ. એ ચેટિંગ શરૂઆતમાં સારું લાગે છે, વાતો કરવા લાગે છે. અરે ઓનલાઈનમાં કેવા પ્રસંગો બને છે, જાણતાય ન હોય કે સામે કોણ છે. અરે જેન્ડર બદલી નાખે છે. હોય છોકરો ને છોકરીના નામે વાતો કરે, છોકરી હોય છોકરાના નામે વાતો કરે. 2 જણાએ ઓનલાઈન લવની એટલી બધી વાતો કરી, બહુ વાતો થઈ એટલે પ્રેમ ઉભરાયો. પ્રેમ ઉભરાય એટલે ભેગા થવાનું નક્કી કર્યું. ભેગા થવાનું નક્કી કર્યું. એક જગ્યાએ ભેગા થયા તો 2 સગા ભાઈ બહેન હતા. સગા ભાઈ બહેન અને ચેટિંગ કરતા હતા, લવની વાતો કરતા હતા. એક જગ્યાએ તો બંને જણાએ મહિનાઓ સુધી વાતો કરી, પછી નક્કી કર્યું એક જગ્યાએ ભેગા તો થઈએ. તો બંને જણા પતિ પત્ની જ હતા, છૂટાછેડા થઈ ગયા. આ પરિસ્થિતિ થવા લાગી છે. તો બીજો મુદ્દો છે લોયલ વિથ યોર ફેમિલી. ત્રીજું છે કેર ફોર ફેમિલી. પરિવારની સંભાળ રાખીએ. સાયકલ જેવી સાયકલ પણ આપણને કોકે શીખવાડી, એકડો શીખવાડ્યો, ABCD શીખવાડી. જન્મ્યા ત્યારે રડવાને બગાડવા સિવાય કંઈ જ આવડતું નહોતું. આજે જે પદ, પૈસો, પ્રતિષ્ઠા, પરાક્રમ, પ્રભાવ છે એમાં અનેકનો સાથ અને સહકાર છે. તો એની સંભાળ રાખવી પરિવારજનોની. દુઃખ સાથે કહેવું પડે છે કે અંધ મા બાપની સેવા કરનાર શ્રવણના દેશમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે. અમદાવાદમાં એક ડોક્ટર પિતાએ એના 8 વર્ષના દીકરાને પૂછ્યું, when we will grow old then will you look after us? અમે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ ને? ત્યારે 8 વર્ષનો છોકરો જેને મૂછનો દોરોય નહોતો ફૂટ્યો એ શું બોલ્યો? ડેડી, આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. મારી પત્નીને પૂછવું પડે તમને રાખવા કે નહીં. પરિસ્થિતિ આ સર્જાઈ છે. શ્રવણ આંધળા મા બાપને કાવડમાં બેસાડી આખા ભારતની યાત્રા કરાવી શકતો હતો. આજે કેટલાક કૂતરાને લઈને જાય છે પણ મા બાપને ગાડીમાં બેહાડતા નથી. કૂતરા ડોકા કાઢતા હોય મોટી મોંઘી ગાડીમાંથી. તો મા બાપને થોડુંક એને સાચવીએ કરીએ, મા બાપની સેવા કરીએ. વૃદ્ધાશ્રમો એ આપણા કોન્સેપ્ટ જ નથી. જે ચલાવે છે સારું છે.
આપણા ત્યાં તો મા બાપ જીવે ત્યાં સુધી એને સાચવવાના છે. અરે આપણા ત્યાં વસુકી ગયેલી ને દૂધ ના આપતી ગાયને પણ નથી કાઢી મૂકતા, તો જેનો પગાર બંધ થયો હોય મા બાપને કેમ કાઢી મુકાય? આપણા લક્ષણો, હિન્દુ સંસ્કૃતિ આપણને શું શીખવાડે છે? વડીલોની સેવા કરીએ, એને સાચવીએ કરીએ. એક યુવક મને મળવા માટે આવ્યો, મને કે સ્વામી ખાસ પ્રાર્થના કરો. મેં શું છે? મને કે મારા લગ્નના 15 દિવસ બાકી છે. એ તો પ્રાર્થના કરીએ, સુખ શાંતિ થઈ જાય. મને કે તકલીફ છે? શું તકલીફ? મને કે મારા દાદીમાં બીમાર છે, સિરિયસ છે, અને આંચકા ખાય છે, ડચકા ખાય છે, જવું કે ના જવું, સિંગલ ફેઝ ને ટ્રિપલ ફેઝ ને એવું કરે છે. એટલે જો ઉપડી જશે તો કલ્યાણ જ્વેલર્સના દાગીલા લીધા છે, રિસેપ્શન બુક કરાયું છે, પાર્ટી પ્લોટ બુક કરાયો છે, ફરવાનું બુક કરાયું છે, બધું રખડી પડશે. એટલે માજી ટકી જાય એવું કંઈક પ્રાર્થના કરો ને. બધું સારું, ભગવાનને પ્રાર્થના કરી. આપણે તો પ્રાર્થના સિવાય બીજું શું સંતો કરી શકે? થોડાક સમય થયા પછી પાછો મળ્યો. દુઃખ એવું છે, મને કે લગ્ન તો પતી ગયા, સુખ શાંતિથી માજી ટકી ગયા, મહિનો થઈ ગયો, પણ હવે જવાનું નામ નથી લેતા. હવે પ્રાર્થના કરો કે પાછા વહેલા જાય. એક ભાઈના ઘરે મેં પધરામણી ગયા, એના બાપા ઢોલિયામાં બેઠા હતા, છોકરો મને કે સ્વામી ધૂન કરો, બાપુજી સુખિયા થાય. સુખિયા થાય એટલે ઉપર જાય. એટલે મેં બાપાને જોયા, બાપા તો અડે કડે હતા, હજી તો વંડી ઠેકે એવા હતા. એટલે મેં કીધું આ બાપા સુખિયા કેમ થાય? મને કે ના ના બાપુજી તકલીફ બહુ પડે છે, પ્રાર્થના કરો ને સુખિયા થાય. તો દાદા બેઠા બેઠા બોલ્યા, મને કે સ્વામી મને તકલીફ નથી પડતી, એને હરાન હાચવતા તકલીફ પડે છે. જીવતા બાપને મારી નાખવાની ધૂન ક્યાંક કરાવડાવે છે, એ આપણી સંસ્કૃતિ નથી. મા બાપને સાચવવાના, જીવે ત્યાં સુધી સાચવવાના, એ આપણું કલ્ચર છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે, મા બાપ જીવે ત્યાં સુધી એની સેવા કરવાની છે. એની સેવા કરીએ. ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. એ જે સંસ્કારો છે આપણને શીખવાડ્યા છે, બરાબર છે. ક્યાંક એની નાની મોટી ખોટી કુટેવો પણ હોઈ શકે છે, પણ છતાં એને સાચવવાના કોન્સેપ્ટ એ આપણને શીખવાડ્યા છે. તો કેર ફોર ફેમિલી, એની સંભાળ રાખવાની છે. ઇન્દોર IIMના ડાયરેક્ટર રવિચંદ્રન સાહેબ બોચાસણ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં આવ્યા હતા પ્રમુખ સ્વામીજીને મળવા માટે. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે સંતોને કીધું કે સાહેબ તો ગાડીમાં બેસીને આવ્યા છે, મુસાફરી કરી ઇન્દોરથી સીધા બોચાસણ બોરસદ પાસે આવ્યા છે, તો સાહેબને આરામ મળે એવી ગોઠવણ કરજો. પછી પ્રમુખ સ્વામીજી એમ બોલ્યા કે સાહેબ તો જતી વખતે પણ ગાડીમાં બેઠા બેઠા જવાના છે, એટલે કદાચ ઝોલા ખાઈ લેશે, પણ ડ્રાઈવરને આરામ મળે એટલે એના માટે જુદી રૂમની વ્યવસ્થા કરજો. આ સાંભળીને ઇન્દોર IIMના ડાયરેક્ટર બોલ્યા, This is what we do not teach at IIM, to care for people. We care for the intellect, but to care for people is more important. અમે બુદ્ધિ માટે બહુ શીખવાડીએ છીએ, પણ લોકોની કેર રાખતા શીખવાડતા નથી. આપણે આપણા પરિવારજનોની કેર રાખવાની છે. આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? કહ્યા વિના સમજે એવા સગપણ ક્યાં છે? કહ્યા વગર સમજે. આપણે આપણી ફ્રેમમાં જ ફિટ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સુરતમાં એક ભાઈએ એક સારી સોસાયટીમાં બંગલો લીધો, રહેવા ગયા. એની પત્નીને ન ગમ્યું એટલે કંટાળી ગયા, ઝઘડા થવા લાગ્યા. પ્રમુખ સ્વામીજીને એને મળ્યા અને વાત કરી કે સ્વામી મોંઘો બંગલો લીધો છે, પત્ની ઉદાસ થઈ ગઈ છે, ગમતું નથી, શું કરવું? સ્વામી કે તો બદલી નાખો. અરે પણ બાપા નવો બંગલો લીધો, સોસાયટી વાળા તરત ને તરત બદલીને બીજે જઈએ એટલે શું વાતો થાય? સ્વામી કે પત્નીને નથી ગમતું તો તમને મજા નહીં આવે, આવડો મોટો બંગલો હશે તો પણ, એટલે બદલી નાખો. તો પેલા ભાઈએ કીધું સ્વામી તો એ જ સોસાયટીમાં બીજું એક સારું મકાન છે, લઈ લો. એ વખતે પ્રમુખ સ્વામીજી એક વાક્ય બોલ્યા હતા કે એમાં લો કે બીજે લો, પણ જેને વધારે કલાક રહેવાનું છે એને બતાવીને લેજો. તમારે વધારે બહાર રહેવાનું છે ને વધારે ઘરમાં રહેવાનું છે, એટલે એને બતાવીને લેજો. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી. અહીં તો આપણે જવું તું બસ એકમેકના મન સુધી જવાનું હતું. મનને ઓળખતા શીખીએ. એક હીરાના કારીગરનું મૃત્યુ થયું, બહુ સુંદર પ્રસંગ છે. એની સ્થિતિ સામાન્ય હતી, એ મરી ગયો. પત્નીને 8 વર્ષનો બાળક રહી ગયો. પતિના મૃત્યુ પામ્યા પછી પેલી બાઈએ કપાટમાં તપાસ કરી તો હીરાનું એક પડીકું હાથમાં આવ્યું. એટલે બાઈને વિચાર આવ્યો કે પતિ તો ગુજરી ગયો, છોકરાને ભણાવવાનો છે, તો આ હીરા કામ લાગશે, તો વેચી તો દઈએ. એના ભાઈ પણ હીરા જ ઘસતા હતા, બેનના ભાઈ હીરા ઘસતા, એટલે છોકરાના મામા એટલે પોતાના સગા ભાઈને હીરા બતાવ્યા અને કહે છે ભાઈ મારા ધણી આ મિલકત મુકતા ગયા લાગે છે, આ હીરા તું વેચી નાખ ને એમાંથી મને કંઈક આપ. એ ભાઈએ હીરાનું પડીકું જોયું, પછી બેનને કહે છે બેન તારી પાસે રાખી મૂક, ભાણાને ભણાવવાની જવાબદારી મારી, હાલ હીરા વેચવા નથી, દીકરાને હું ભણાવીશ. દીકરાને ભણાવ્યો, મોટો થયો, પાછો એને ડાયમંડમાં જ રસ હતો એટલે હીરા પારખું થયો અને મોટો થઈ ગયો. પછી એની માને યાદ આવ્યું
એટલે એની માએ કબાટમાં એના પતિ મૂકતા ગયેલા એ હીરાનું પડીકું ખોલીને છોકરાના હાથમાં આપ્યું તો છોકરાએ ફેંકી દીધું અને જોરથી બોલ્યો કે આ તો કાચના ટુકડા છે, ન હોય હીરા, ન હોય હીરા. એની માં કે તારા બાપ મૂકતા ગયા છે. અરે મમ્મી, નથી હીરા, તો કાચના ટુકડા છે. એટલે પેલી બેનને પોતાનો ભાઈ યાદ આવ્યો અને ભાઈને કહે છે, ભાઈ, મારા પતિ મૃત્યુ પામે એ સમયે મેં તને આ જ પડીકું બતાવ્યું હતું. એ સમયે આ કાચ હતા તો એ સમયે તે મને કેમ કીધું નહીં? ત્યારે ભાઈ બોલ્યા કે બેન, જો મેં એમ કીધું હોત કે કાચ છે તો તને શંકા જાત કે ભાઈને પડાવી લેવા છે. દરેક વાત કહેવાનો પણ યોગ્ય સમય હોય છે. સત્ય વાત પણ અયોગ્ય સમયે કહેવામાં આવે ને તો સંબંધો તૂટવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. સંભાળ, સંભાળ એટલે પ્રશંસા કરો તમારા પરિવારના સભ્યોની નિસ્વાર્થ ભાવે. ઘરમાં પત્ની કપડાં ધુએ છે, વાસણ સાફ કરે છે, કોઈ દિવસ પ્રશંસાના બે શબ્દો બોલ્યા પણ ખરા? એકવાર પતિ રોજ ઓફિસેથી પાછા આવે ને પછી એની પત્નીને કે પૂરે દિન તુને ક્યા કિયા, પૂરા દિન ક્યા કરતી રહેતી હે? એકવાર ઓફિસથી પાછા આવે ને તો ઘરમાં કપડા જેમ તેમ તોડફોડ થઈ ગયેલી, વાસણ વિખી ગયેલા, વોશ બેસિન જેમ તેમ ભરી ગયેલું અને પત્ની બેઠી બેઠી પલંગમાં શાંતિથી કંઈક વાંચતી હતી. એટલે પતિ તો કંટાળી ગયા ઘરમાં જઈને ઘૂસીના દ્રશ્ય જોઈને. પછી પૂછે કે પૂરે દિન તુને ક્યા કિયા? એ કે હર રોજ તું પૂછતા था, मैंने आज कुछ नहीं किया. આજે કુછ નહીં કિયા એટલે આ દશા છે. રોજ કરું છું એટલે તારે આવવા જેવું સારું લાગે છે. ઘરમાં ઘરવાળા તમારી ગેરહાજરીમાં જે કામ કરે છે, બાળકોને સાચવે છે, એની પ્રશંસા કરી. જે પુરુષ આખો દિવસ કાળી મજૂરી કરીને સ્ટાફના સભ્યો સાથે પણ માથાકૂટ કરીને માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ બધા પાસાને સંભાળીને પાછો આવે છે, એને પ્રેમના સારા શબ્દો ક્યારેય કીધા ખરા? ચંદ્ર પર કે મંગળ પર છુપાયેલું પાણી શોધવાની બહુ મહેનત ના કરતા સંબંધીઓની આંખના ખૂણામાં ડોકાતું પાણીનું એક ટીપું શોધી કાઢજો તો પણ સંબંધો સારા થઈ જશે. પરિવારમાં સંપ રાખવો એટલે આ છે. પરિવારજનોની લાગણીને સમજવાની છે. અને ચોથો મુદ્દો છે બેર ફોર ફેમિલી. પરિવાર માટે સહન કરો. અમદાવાદમાં ગરીબ પિતાએ કિચન લેવાની ના પાડી બે દીકરીઓને, ઘર છોડીને જતી રહી. રાજપીપળામાં પુત્રને ફિલ્મ જોવાના પૈસા ના આપ્યા, માતાની હત્યા કરી નાખી. ઝારખંડમાં એક પિતાએ દીકરાને જેગુઆર ગાડી લેવાની ના પાડી. BMW તો હતી જ, પણ એને જેગુઆર લેવી હતી. પપ્પા કે ના, BMW વાપર, પછી જેગુઆરનો વિચાર કરશું. છોકરાને ગુસ્સો આવી ગયો, મારા બાપે મને ના કેમ પાડી? એટલે BMW લઈને કેનલ પાસે ગયો. બહાર ઉતર્યા પછી ગાડીને ધક્કો મારીને કેનલમાં નાખી દીધી. ભાઈ, તને નહોતી ગમતી, તમે બધા નહોતા? BMW ન ગમી, મને જેગુઆર લઈ આપવાની ના કેમ પાડી? અમરેલી પાસે બાબરા ગામ છે. બાબરામાં એક ભાઈ દિનેશ એનું નામ, એની પત્નીના મોબાઈલમાં સારા ગીત હતા ફિલ્મના. એટલે એની પત્નીને કીધું તારો મોબાઈલ મને આપ તો હું કોપી કરું, ડાઉનલોડ કરું. એટલે પત્નીએ આપ્યો. પેલો પતિ ભાઈ કોપી કરવા ગયો, એમાં ભૂલથી એની પત્નીના મોબાઈલમાં જેટલા હતા બધા ડિલીટ થઈ ગયા. એની પત્ની ગુસ્સે થઈ ગઈ કે મારા બાપુજીના ત્યાંથી માંડ બચત કરીને કરિયાવરમાં લઈને આવી હતી અને બધા ગીત ડિલીટ કરી નાખ્યા. એવી ગુસ્સે થઈ, એવી ગુસ્સે થઈ, એવો ખખડાયો, પેલો ડિપ્રેશનમાં આવી ગયો ને એને આત્મહત્યા કરી લીધી. હવે ગીત ડિલીટ થયા હોય તો ફરીથી ડાઉનલોડ થાય, આ ડિલીટ થઈ ગયો, હવે એને અપલોડ કેમ ન કરવું? જુનાગઢમાં એક યુવતીએ એસિડ પીધું, પછી અહીંયા લાયા. એના બાપુજી મારી પાસે આવ્યા, મને કે સ્વામી બેબીએ એસિડ પીધું છે, ડોક્ટર પાસે લઈ જવાના છે. તો દીકરી એસિડ કેમ પીધું? મને કે એની સાસુ બોલ્યા. તું સાસુ બોલે એટલે એસિડ પીવાય કે ગોળા ખવાય? ઠંડક થાય ઉલટી. ગોળા ના ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ? મને કે સ્વામી સાસુ બોલે એટલે મારી દીકરીને ખોટું લાગી ગયું. બધું યાદ રાખો, સાસુ એટલે બોલે જ, એનો જન્મસિદ્ધ અધિકાર છે. એ બોલે જ, નાનું મોટું વઢે. દીકરીને મજબૂત કેમ નથી કરતા? વાવડી ગામે મહિલાને પિયર જવાની ના પડી તો ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ ગઈ. એક બેને એના પતિને એમ કીધું કે આજે ભાજી બહુ ખાવા છે, એટલે બટર વાળા પાઉં લઈ આવજો, ભાજી હું ઘરે બનાવીશ. પેલા ભાઈને બટર વાળા પાઉં નહીં મળે એટલે ઓઇલ વાળા, તેલ વાળા લાયા. પેલા બેનને લાગ્યું ખોટું અને એમણે ભાજી પાઉં ખાધા વગર કરી લીધી આત્મહત્યા. બટર વાળા પાઉં ન મળ્યા એમાં એક બેને આત્મહત્યા કરી લીધી. હવે આવા લોકોની પ્રાર્થના સભામાં જઈને પછી બોલવાનું શું કે આમ તો બહુ સારા હતા, કોઈ દડા આવું કરે નહીં, પણ બટર વાળા પાઉં ન મળે એટલે બિચારાએ ખુદખુશી કરી લીધી. અલા, વ્યાજબી કારણથી તો ગુજરી જાઓ. ખાલી બટર વાળા પાઉં ન મળે એમાં ખુદખુશી કરવાની હોય જ. કેટલા તકલાદી આપણે થતા જઈએ છીએ. એકવાર એક પત્ની દાળ પીરસતા હતા અને એમાં ભૂલથી દાળનો છાંટો રોટલી પર પડ્યો. થાય, ભૂલ થાય, ગમે તે નથી થાય. અને પતિનો પિત્તો ગયો, આસમાની ચડી ગયો કે દાળ ભીની, દાળના છાંટા પાડી દીધા, રોટલી કૂણી થઈ ગઈ, ભીની થઈ ગઈ. મને એ ભીનીને હાવ
પોચી થઈ ગયેલી રોટલી ફાવતી નથી, એટલે પત્નીને અપશબ્દો બોલ્યા અને મારી પત્નીને. અને જ્યાં પત્ની પર હાથ ઉપાડતો તો ત્યાં જ એના શાળાએ પ્રવેશ કર્યો. એ ટાઈમે ન આવવું જોઈએ, પણ કોણ જાણે એનો સાળો એટલે પેલી બેનનો ભાઈ એ જ ટાઈમે પ્રવેશ્યો. એણે જોયું કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, આવો ત્રાસ જોઈને એને કેસ કર્યો. એના બનેવીને 7 મહિનાની જેલ થઈ. જેલમાં રોજ દાળમાં પલાળીને રોટલીઓ ખાય છે, કારણ કે એ રોટલી તો બહુ કડક હોય છે, રોજ દાળમાં પલાળવી પડે. તો દાળનો એક છાંટો ખમી ગયો હોત તો થોડું સહન કરી શકતા નથી. થાય ખાવા પીવામાં આઘું પાછું થાય છે, સહન કરવું જોઈએ. એક પતિ પત્ની પ્રશ્ન હતો, એટલે મનોચિકિત્સકે પત્નીને કીધું પતિને માફ કરી દો, થોડું ઘણું સહન કરો. પત્ની કે નહીં કરું. અરે ભાઈ માફ કરી દેવા જોઈએ. એ કે ભગવાન આવીને કહે તો, એ કે તોય નહીં કરું. એ કે ભગવાન કે તોય માફ ના કરો, કેમ? એ કે ગોડ હેઝ મેડ માય હસબન્ડ બટ હી ડિડન્ટ મેરીડ વિથ માય હસબન્ડ. ભગવાને મારા પતિને બનાવ્યો છે, પણ પતિ જોડે પરણે તેને ખબર પડે કેમનું એની જોડે રહેવાય છે. બધા લગભગ એમ માને છે કે આ તો હું સહન કરું, બાકી કોઈ સહન ના કરે. લગભગ હા, બધા શું બોલે કે આ ઘરમાં તો હું ટકું. વહુઓ ભેગી થાય ને બહાર, તારે પોતાની સાસુનો બહાર બેઠા બેઠા લોકો ખાલી શાકભાજી નથી ફોલતા હોતા, ઘરના ફોતરા કાઢતા હોય છે. હા, સાસુ નાખી ફોલી નાખે. વહુઓ ભેગી થઈને સાસુને ફોલે, સાસુ ભેગી થઈ વહુને ફોલે. બધા જ એમ માને છે કે હું સહન કરું. અરે ભગવાન રામે કેટલું સહન કર્યું તું, ભગવાન કૃષ્ણે કેટલું સહન કર્યું, લક્ષ્મણે કેટલું સહન કર્યું, પાંડવોએ કેટલું સહન કર્યું. બધાએ સહન કર્યું છે, તમારે એકલાય સહન કરવાનું છે. કૃષ્ણ ભગવાનનો કોઈ જ વાંક નહોતો, છતાં સેમંતક મણી તમે ચોર્યો છે આરોપ મૂક્યો. ગાંધારીએ કીધું યુદ્ધ તારા લીધે થયું. દ્રૌપદીને વસ્ત્રાહરણમાં લાજ રાખવા કૃષ્ણ ગયા, તો એ દ્રૌપદી પછી એકાંતમાં મળે એટલે બોલ્યા કે કૃષ્ણ આમ મોઢું કેમ કર્યું. કૃષ્ણ ભગવાન પણ સતત સહન કરે છે, તો આપણે સહન કરવું પડે. દુનિયાના લોકો આપણને શીખવાડે છે કે ઈંટકા જવાબ પથ્થર છે, થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, દબાયેલા ના રહેવું. આ દુનિયા આપણને શીખવાડે છે, પણ અધ્યાત્મ આપણને આ શીખવાડતું નથી. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રશ્ન પૂછ્યો તો સ્વામીજી કોઈ તમારી ટીકા નિંદા કરે તો લાગે? સ્વામીજી કે એની તો અમને બહુ પડી જ નથી, અજ્ઞાન છે એટલે બોલે છે, ભવિષ્યમાં સમજાશે પછી નહીં બોલે. અક્ષરધામ પર એટેક થયો, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ આતંકવાદી જ્યાં ઠાર મરાયા હતા ત્યાં જઈને પુષ્પો છાંટ્યા છે. અને સ્વામીજી બોલ્યા હતા કે આ જન્મે તો દુર્મતિ સૂજી એટલે દુર્ગતિ થઈ છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાપનું પ્રાયશ્ચિત કરે અને સદગતિને પામે. રામ ભગવાને રાવણનો વધ કર્યા પછી પણ રાવણનું હિત થાય એવી પ્રાર્થના કરી છે, અને અગ્નિ સંસ્કાર લક્ષ્મણને વિભીષણ દ્વારા કરાવડાયો છે. જેને 14 વર્ષ વનમાં મોકલ્યા, એ કૈકેયીને રામ પાછા આવ્યા પછી માફ કરી શકતા હોય તો તમે તમારી સાસુને કેમ માફ ન કરી શકો? તમે તમારી વહુને કેમ માફ ન કરી શકો? તમે તમારા પરિવારના સભ્યોને કેમ માફ ન કરી શકો? પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજને સંતોએ પ્રશ્ન પૂછ્યો કે લોકો તમારા માટે ગસાતું બોલ્યા, ટીકા કરી, તો તમને કેમ લાગ્યું નહીં? મહાન સ્વામીજી BAPS ના વડા શું બોલ્યા હતા કે નાનો બાળક આપણને મારે ત્યારે એનો બદલો ન લેવાનો, એને છોકર મત કહેવાય. છોકર મત કહેવાય, ખોટું ન લગાડાય. એ દાઢમાંય નથી રાખતા ને દાંતમાંય નથી રાખતા. એક કવિએ સરસ લખ્યું છે, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ અપને આપ સે હો તબ જીતના ચાહીએ, લડાઈ જો અપનો સે હો તબ હારના ચાહીએ. રોજ એલાર્મ મૂકીએ છીએ આપણે, અને આપણા જ એલાર્મને ખોટું પણ આપણે જ પાડીએ છીએ. તો તમારી જાત સાથે ઝઘડો, ત્યાં જીતો ને. ખાવા બેસતા પહેલા નક્કી કરીએ છીએ કે હવે માપનું જ ખાવું છે, તો એ ખાતી વખતે બક્કલ કેમ ઢીલા કરવા પડે છે? અને ઊભા થયા પછી કેમ બોલીએ છીએ કે આરું વધારે દબાઈ ગયું, વધારે ખવાઈ ગયું? દર વખતે આપણી જાત સામે હારી જઈએ છીએ, તો તમારા પરિવારજનો સામે ક્યારેક હારો ને. એક ચિંતકે સરસ લખ્યું છે, સેઇંગ સોરી ડઝન્ટ મીન યુ આર રોંગ, ઇટ મીન્સ યુ વેલ્યુ ધ પર્સન મોર ધેન ધ બીઇંગ રાઈટ. તમે વ્યક્તિને વધારે મહત્વ આપો છો એટલે તમે સોરી બોલી શકો છો. ભૂલ થાય એટલે સોરી નથી બોલવાનું હતું. આપણે આપણા પરિવારના સભ્યોની, સ્વજનોની આવા દોષો, સ્વભાવો, પ્રકૃતિને કઈ સહન કરી શકીએ છીએ? મોટા થયા પછી પણ વડીલોની ફરિયાદો ક્યાંક હોય છે. જેને પોતાના ઘરમાં મા બાપ છે, બધાને મારી વિનંતી છે કે મા બાપની સારી સેવા કરીએ, સાચવીએ, એના સૂરમાં સૂર મિલાવીએ. પણ ખાલી એની જ વાતો નથી. એક પુસ્તક બહાર પાડવા જેવું છે, વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. શું છે? વડીલોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. સતત સલાહ આપ્યા જ કરે.
બોલ્યા જ કરે, અમને કોઈ પૂછતા જ નથી. ખોટી કરકસર, જૂના જમાનાની વાતો, બીજાના ઘર કે સંતાનો સાથે સરખામણી, બીજાની વહુના વખાણ, બીજાના દીકરાના વખાણ. અમને તો આનાથી સારું મળતું તું. સંતાનોમાં પક્ષપાત, ઘરમાં મદદ નહીં, સમયની અનુકૂળતા નહીં, ખોટી ફરિયાદો, ઘરની વાતો બહાર કરે, હજુ વધારે ધ્યાન રાખે એવી સતત અપેક્ષા, બાળકોને સાચવે નહીં, સંસ્કાર આપે નહીં, છાપામાં ટીવીમાં ટાઈમ બગાડ્યા કરે, અને પછી કે છોકરાની બહુ હાચવતા નથી. તમને મા બાપ બનતા નથી આવડતું એટલે હાચવતા નથી. તમે સાચા એવા મા બાપ બનો તો લોકો તમને સાચવે ખરા. તો આપણી પણ ફરજ છે, આપણી તાકાત હોય તો એ સહન કરવાનું. ઉત્તર રામચરિતમાં સરસ પ્રસંગ આવે છે. લંકામાં હનુમાનજીને બાંધી દીધા પછી એમના મુખમાંથી શબ્દ બોલાયા છે, સર્વેશામ એવ પર્યાપ્તો રાક્ષસાનામ અહમ યુધિ કિંતુ રામસ્ય પ્રીત્યર્થમ વિસહિષ્યે અહમ ઈદૃશમ. હું બધાને પહોંચી વળવા માટે સક્ષમ છું, સમર્થ છું, છતાં પણ રામ રાજી થાય એટલે હું આ બધું સહન કરીશ. એમ આપણે પણ આપણા પરિવારના સભ્યોના અલગ અલગ સ્વભાવ પ્રકૃતિ હોય એને સહન કરવાની છે. જીમી કાર્ટર અમેરિકાના એક સમયના પ્રમુખ હતા. નેવીમાં તાલીમ લીધી એટલે સમય પાલન પાબંદીમાં બહુ જ કડક હતા. એની પત્નીનું નામ રોઝલિન. એની પત્ની છે ને સમયની બાબતમાં બહુ ડિસિપ્લિન વાળા નહોતા. 38 વર્ષ સુધી, લગ્નના 38 વર્ષ સુધી પતિ પત્ની વચ્ચે ટાઈમ પાલન વચ્ચે ઝઘડા થયા કરે. 1989માં જીમી કાર્ટરને પ્રવચન માટે જવાનું હતું. વહેલા ઉઠ્યા તૈયારી માટે અને ખબર પડી કે આજે પત્નીનો જન્મદિવસ છે. શું ભેટ આપી? એક ચિઠ્ઠી લખીને ગયા કે જન્મદિવસના અભિનંદન, હું તને ખૂબ ચાહું છું, આજ પછી ક્યારેય તને સમય પાલન માટે ટોકીશ નહીં. આ તારી જન્મદિવસની ભેટ છે. હોય આપણા ઘરમાં કોઈક બોલકા હોય, કોઈ શાંત હોય, કોઈ પૂછપૂછ કરે, શંકા કરે, કોઈ આળસુ હોય, કોઈ ખૌધરા હોય, કોઈ ઊંઘી જાય એવા હોય. દરેકના સ્વભાવ અલગ અલગ હોય. અરે ગેસ પર મૂકેલી તપેલી તો તપેલી હોય જ. એને હાથેથી ના પકડાય ને સાણસીથી કે કપડાથી પકડાય. પછી કે તપેલીએ દજાડ્યો, તપેલી નથી દજાડ્યો, તારી ભૂલે દજાડ્યો છે. કંઈક ગરમ કરવું હોય તો તપેલી જોઈએ. એમ કોઈક સંસ્થા ચલાવી હોય તો કેટલાક તપેલી જેવા જોઈએ. કોઈક વહીવટ કરવો હોય તો કેટલીક કંપનીમાં તપેલીઓ જોઈએ, સ્કૂલમાં તપેલીઓ જોઈએ. તપેલીઓ જોઈએ કંઈક રસોઈ કરવી હોય તો, પણ સાણસીથી પકડો. દરેકના સ્વભાવ અલગ અલગ રહેવાના છે. પ્રકૃતિ સહન કરવી પડે. એકવાર એક ઘરમાં લાઈટ ગઈ, પછી ઉપરના માળે કંઈક રાખ્યું હતું એટલે ત્યાં દરવાજો ખોલીને લેવા જવું હતું. એટલે પત્ની કે ચાલો ચાલો હું ઉપર જઈને લઈ આવું. પતિ કે હું ભેગો આવું છું, અંધારું છે, ક્યાંક પડીશ તો. પત્ની કે ના ના મને ભાવે છે, એટલું ના ભાવે. પતિ કે હું ભેગો આવું છું. પતિ ગયા. પત્નીએ તાળામાં ચાવી નાખી, પતિએ બેટરી પકડી. પતિએ જોયું કે ચાવી ખોટી નાખે છે અને ઊંધી રીતે ફેરવે છે. તાળું ખુલે જ નહીં. પણ પતિ બોલ્યા નહીં, કારણ કે લગ્નનો એનો લગભગ 15 વર્ષનો અનુભવ હતો કે બોલવા માલ નથી, જે કરે કરવા જ દો, બોલાય જ નહીં. પત્નીએ 5 મિનિટ સુધી મહેનત કરી છતાં તાળું ખુલ્યું નહીં. પછી ગુસ્સે થઈ કે ચાવી ખબર નહીં કઈ આવી ગઈ, તાળા બગડી ગયા, કટાઈ ગયા. પતિએ હિંમત કરીને એમ કીધું કે જો તમારી ઇજાજત હોય તો હું થોડો પ્રયત્ન કરું. તો પત્નીએ છણકો મારીને ચાવી નાખી પતિના ખોળામાં કે અમારાથી ના ખુલીએ, તમારાથી હું ખુલવાની, તો એટલે ખોલો. એટલે પતિએ ચાવી હાથમાં લીધી અને પત્નીના હાથમાં બત્તી આપી, બેટરી, કારણ કે લાઈટ ગયેલી હતી. એટલે પત્નીએ બેટરી હાથમાં પકડીને, પતિને તો ચાવી ખબર હતી, સ્ટાઇલ પણ ખબર હતી. એટલે જેવી તાળામાં ભરાઈ અને 1 સેકન્ડમાં તાળું ખુલી ગયું, તરત ખુલી ગયું. એટલે પતિએ હળવે રહીને પત્ની સામે જોયું કે કોંગ્રેચ્યુલેશન્સ, વેલ ડન, બ્રેવો, અભિનંદન, એમ કંઈક તો બોલશે. એટલે પતિએ જોયું કે આમ અભિનંદન આપે ત્યાં પત્ની શું બોલી? બત્તી આમ પકડાય તો તાળું ખુલે. બત્તી ઝરખી પકડે નહીં પછી તાળા ક્યાંથી ખુલે? એટલે બત્તી પકડવાથી તાળા ખુલે? બધાને ખબર છે ઘરમાં આવા હોય જ છે, પણ પ્રકૃતિઓ જાત જાતની આપણે તમારે સહન કરવી પડશે. બીજાને જણાવ્યા વગર સહન કરવું પડશે. એક દંપતીના લગ્ન થયા. પત્ની લગ્ન કરીને આવ્યા પછી પતિને કહે છે કે હું મારી સાથે કરિયાવરમાં એક પેટી, સંદૂક લઈને આવી છું અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આ પેટીને તારે હાથ અડાડવાનો નહીં. વચન આપી દે, પ્રોમિસ આપી દે મને. પતિ કે વાંધો નહીં, અમારા ઘરમાં બીજી કેટલી પેટીઓ, તારા ઘરની પેટી નહીં ખોલીએ. 50 વર્ષ વીતી ગયા. પત્નીનો અંતિમ સમય આવ્યો. પત્ની બીમાર પડી. પત્નીના પલંગ પર પતિ બાજુમાં બેઠા હતા, હાથમાં હાથ રાખ્યો હતો. અને એ સમયે પત્ની બોલ્યા કે કબાટ ઉપર જે પેટી મૂકેલી છે, પેટી હેઠે ઉતારો. પતિએ હેઠે ઉતારી, ખોલી. અંદરથી ઊનની 2 ઢીંગલીઓ, ઊનની બલાવેલી 2 ઢીંગલીઓ નીકળી અને રોકડા 10 લાખ રૂપિયા નીકળ્યા.
એટલે પતિને નવાઈ લાગી કે 10 લાખ રૂપિયા પણ એ તો કદાચ એને બચત કરીને ભેગા કર્યા હશે, પણ આ પેટીમાં બે ઢીંગલીઓ કેમ છે? એટલે પૂછ્યું કે આ બે ઢીંગલીઓ શેની છે, તું લાવી હતી કે આ શું છે? એ સમયે પત્ની બોલ્યા કે લગ્ન સમયે મારી જ્યારે વિદાય હતી ત્યારે મારી માતા દાદીમાં બોલ્યા હતા કે તને જ્યારે જ્યારે તારા પતિ પર ગુસ્સે આવે ને તો એક શબ્દ બોલતી નહીં, પણ ગુસ્સામાં આવે ત્યારે એક ઊનની ઢીંગલી બનાવી દેજે. ગુસ્સો ચડે એટલે બદલો લેવા માટે ઊનની એક ઢીંગલી બનાવજે તો તારા સંસારમાં સુખ શાંતિ રહેશે. એની આ બે ઢીંગલીઓ. એટલે પતિ તો રાજી થઈ ગયા. પતિ કે 50 વર્ષના લગ્ન જીવનમાં 2 જ વખત તું મારા પર ગુસ્સે થઈશ, મારું વર્તન કેવું હશે કે 2 જ વખત તાર ઢીંગલી બનાવવી પડી? પત્ની કે આ 10 લાખ રૂપિયા જે છે ને ઢીંગલીઓ વેચી એમાંથી આયા છે, આ તો 2 વેચવાની રહી ગઈ છે. અગાઉની ઢીંગલીઓ વેચી એમાંથી 10 લાખ ભેગા થયા છે. તમને એમ લાગે છે કે તમારા ઘરવાળા સહન નથી કરતા, પણ એ બોલતા નથી એટલું સહન કરે છે. ક્યાંક પતિનું સહન કરે છે, ક્યાંક પત્નીનું સહન કરે છે, કદાચ કોઈ સ્વભાવશ બોલી ગયા, કહી ગયા, છતાં પણ સહન કરવાની તૈયારી. મેક એ રિલેશન વિચ નેવર એન્ડ્સ. महंत स्वामी जी बोले था, संप रखने के लिए झुकना होता है, सहना होता है, दूसरों को जीताना होता है, स्वयं को हराना होता है. तो सहन करवानी भावना अपना परिवाરની અંદર આ ડેવલપ કરવી જોઈએ. સંયુક્ત પરિવાર. એક બેંક મેનેજર મારી પાસે આવ્યા, 1,30,000 નો પગાર છે. મને કે સ્વામી મારી પત્ની એમ કહે છે કે તારા મા બાપ સાથે નહીં રહેવાનું, તો મેં સ્ટર્લિંગની પાછળ નવું ઘર લીધું. હવે પાછી ઝઘડે છે એ કે તારે મા બાપના ઘરે મળવા પણ નહીં જવાનું. તો મેં મા બાપના ઘરે દિવસમાં એકવાર કે અઠવાડિયે મળવા જાય, ના કે ના પાડી દીધી, મળવાય નહીં જવાનું. તો મેં મળવાનું બંધ કર્યું. તો હવે નવું ફરમાન બહાર પડ્યું છે કે મા બાપ સાથે ફોન ઉપર ક્યારેય વાત પણ નહીં કરવાની. વાત નથી કરવા દેતી મને. મારા મમ્મી પપ્પા સાથે નવું મકાન 55 લાખનું લીધું, સ્ટર્લિંગની પાછળ 1,30,000 નો પગારની પરિસ્થિતિ આવી. એ બેંક મેનેજરે હમણાં આત્મહત્યા કરી. કયા પ્રકારની ભાવના ડેવલપ થતી જાય છે. હમણાં એક છોકરો છોકરીને જોવા માટે ગયો, છોકરી સાથે બેઠો તો છોકરીએ પ્રશ્ન પૂછ્યો કે તારા ઘરમાં ડસ્ટબિન કેટલી? છોકરો બહુ ભોળો હતો. એ કે ઘરમાં એક ડસ્ટબિન છે ને કોર્પોરેશન વાળા આવે છે ને સિટી મારીને કચરો લઈ જાય છે, એટલે બીજી ડસ્ટબિન રાખી નથી. એ કે એમ નહીં, તારા ઘરમાં બાઈઓ કેટલી છે, મોટી ઉંમરની બાઈઓ કેટલી છે? એ કે મારી મમ્મી છે, મારી દાદી છે, મારા ફોઈ ક્યારેક આવે છે. એ કે જે ઘરમાં 3 ડસ્ટબિન હોય ને એ ઘરમાં મને સગાઈ કરવામાં રસ નથી, જતો રહેજે. ડસ્ટબિન તરીકે તમારા પરિવારના વડીલોને તમે કહો છો. આખું ઘર ભેગું થાય રે, એ તો આપણા કોન્સેપ્ટ હતા, જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા. આજે અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, એક પરિવારમાં 5-5 જણા રહી શકતા હતા, પ્રેમથી રહી શકતા હતા, 2-2, 3-3 દીકરાને મોટા કરી શકતા હતા. આજે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાં પાછા 2 કમાતા થઈ ગયા. 2 કમાય એની સામે હિન્દુ સંસ્કૃતિને વાંધો નથી, પણ 2 કમાવા ગયા તો છોકરા છોકરીઓને સાચવશે કોણ? 2 કમાવ પણ જોઈન્ટ ફેમિલીમાં રહો તો છોકરા છોકરીઓ સચવાઈ જશે. પેલા તો દેરાણી જેઠાણી ભાઈઓ એટલા ભેગા રહેતા હતા, કોના છોકરા છે ખબર ન પડે અને ક્યારે મોટા થઈ ગયા એ ખબર ન પડે. આ જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ હતા, ફાયદા હતા. આપણે તો પરિવાર સાથે લીગલી શાસ્ત્રીય રીતે ભેગા રહેવાનું છે, અને એમાં પાછા એક દીકરાના કોન્સેપ્ટ, દીકરો કે દીકરી એક જ હોય છે. હમણાં જ એક સર્વે બહુ સરસ આવ્યો છે, બધા કાન ખોલીને સાંભળજો. જેને એક જ સંતાન છે, બધા જેને એક દીકરો જ હશે એનો દીકરો ક્યારેય કોઈને કાકા કહી શકશે નહીં, કાકા શબ્દ ભૂલાઈ જશે. જેને બેન નહીં હોય ફોઈ શબ્દ ભૂલાઈ જશે, માસી શબ્દ ભૂલાઈ જશે, મોટા બાપુજી શબ્દ ભૂલાઈ જશે, મામા શબ્દ ભૂલાઈ જશે. આપણી હિન્દુ સંસ્કૃતિ તો આપણને જુદી દિશામાં દોરી રહી છે. આપણે બધા ભેગા રહેવાનું છે, સંયુક્ત પરિવારમાં રહેવાનું છે, તો આપણા જોઈન્ટ ફેમિલી કહેવાય, તો મિલે સુર મેરા તુમારા છે. અને 5મો મુદ્દો છે રેપ્યુટ ફોર ફેમિલી. પરિવારનું ગૌરવ વધારીએ, પરિવારનું ગૌરવ વધુ કરીએ. એક શિક્ષણના અધિકારી મને મળી ગયા, મને કે સ્વામી આજ સુધી લાંચનો 1 રૂપિયો લીધો નથી, કોઈનું ખોટું કર્યું નથી. મારા એકના એક દીકરાએ 1,20 લાખનું દિવાળું ફૂક્યું છે, દારૂ પીતો થઈ ગયો છે. તમે દારૂ પીવો છો, વ્યસન કરો છો, ખાલી તમારું નામ નથી બગડતું, તમારા બાપનું ને તમારી જ્ઞાતિનું ને કુળનું ને પરિવારનું નામ પણ બગડે છે. આપણે આપણા પરિવારનું નામ બોલાય એવું કશું જ ન કરીએ. એક ભાઈની દીકરીએ ભાગીને લગ્ન કર્યા, મારી પાસે આવ્યા, મને કે દીકરી તો ભાગી ગઈ, એ તો ભલે ગઈ, પણ એના નાના ભાઈ બહેનનો તો વિચાર કરવો તો. મને કે સ્વામી એવા વિધર્મમાં ગઈ છે ને કે બાકીના બેને કોઈ લેશે નહીં, એવું કરીને ગઈ છે. તો રેપ્યુટ ફોર ફેમિલી, પરિવારનું ગૌરવ વધારીએ.
આપણી હાર જીત એ ખાલી આપણી હાર જીત નથી, આપણા પરિવારની હાર જીત છે. જ્યારે રામાયણમાં હનુમાનજી રામને ઘરે લાવ્યા, અંજનીની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા, ધન્ય છે મારી કુખને કે ભગવાનને તું તેડી લાવ્યો. ભગવાનને તેડી લાવે કુળનું ગૌરવ વધારે છે. આપણા શિક્ષણથી, સંસ્કારથી, સ્વભાવથી, સત્સંગથી ગૌરવ આપણે વધારવાનું છે. અને સિક્સ્થ, રિફોર્મ ફોર ફેમિલી, પરિવાર માટે સુધારો કરો, થોડો ઘણો સુધારો કરો. એક છોકરો મને મળ્યો, મને કે સ્વામી પ્રાર્થના કરો ને, મારા પપ્પાનો ટકટક કરવાનો સ્વભાવ બહુ છે. સારું, ભગવાનને પ્રાર્થના કરીશ. બધું બીજું કંઈ? મને કે મારી મમ્મીનો શંકા કરવાનો સ્વભાવ છે, એના માટે પ્રાર્થના કરો. બધું કરશું. બધું તારી બહેનનો, મને કે એનો ઈર્ષાનો સ્વભાવ છે, મને કે એમાં સુધારો થાય. દાદા દાદીનો એની વાત બીજે કરવાનો સ્વભાવ છે. બધું બધાના સ્વભાવમાં સુધારો થાય એવી પ્રાર્થના કરીશ. તારા માટે કંઈ કરવું છે? મને કે ના, હું તો લગભગ ઓકે જ છું. બધાને એમ જ લાગે છે કે હું ઓકે છું. એક ભાઈ ઈએનટી ડોક્ટર પાસે ગયા. ઈએનટી કે શું તકલીફ છે? કે મને તકલીફ નથી, મારી ઘરવાળીની તકલીફ છે. શું છે? એ કે બેરી થઈ ગઈ છે, સાંભળતી જ નથી. કેટલી વાર બોલીએ તો એ સાંભળતી જ નથી, ઉંકારો કરતી નથી. એટલે કાનમાં મૂકવાનું મશીન આપી દો, ઘરવાળીને ફિટ કરી દો. ડોક્ટર કે એમને એમ ના અપાય, દર્દીને ચેક કરવા પડે, એની ડેફનેસ જોવી પડે, એના મુજબ મશીન બને. એ કે ના ના, એ તો પોતાની બેરી માનતી જ નથી, એ નહીં આવે. એ તો એમ જ માને છે કે મારા બેરાસ છે જ નહીં. તો ડોક્ટર કે એક કામ કરો, તમે ઘરમાં જજો, 15 ફૂટ દૂર ઉભા રહીને બૂમ પાડજો. પછી ના સાંભળે તો 10 ફૂટ જઈને બૂમ પાડજો, ના સાંભળે તો 8 ફૂટે, ના સાંભળે તો 5 ફૂટે. એના આધારે મને ખબર પડશે કે ડેફનેસ કેટલી છે. પતિ ઘરે ગયા અને 15 ફૂટ દૂર ઉભા રહીને બોલ્યા, શેનું શાક બનાવ્યું છે? કશો જ જવાબ ના આવ્યો. 10 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 8 ફૂટે શેનું શાક બનાવ્યું છે? કોઈ જવાબ નહીં. 5 ફૂટે જઈને કે શેનું શાક બનાવ્યું છે? ઘરવાળી વેલણને તાવેથો બાજુ પર મૂકીને એકદમ પતિ પાસે આવીને પછી કાનમાં કે 4 વખત બોલી કે રીંગણાનું શાક બનાવ્યું. હવે તો સાંભળો, 4 વખત તો બોલી. મશીન મૂકવાની કોને જરૂર હતી? ક્યાંક આપણને એમ લાગે છે કે મશીનની જરૂરિયાત બીજાને છે, સુધારો થોડોક આપણામાં કરવાનો છે. ભીષ્મએ પિતા શાંતનુના પુનઃ લગ્ન માટે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. આપણે પણ આપણા પરિવારના સભ્યો માટે ક્યાંક કંઈક ત્યાગ કરવો પડે, મૂકવું પડે. સાચા હોઈએ તો પણ મૂકવું પડે. થોડોક ફેરફાર આ કરવાનો છે. 2001ના ભૂકંપમાં અમદાવાદના મણિનગરના મંગલમ એપાર્ટમેન્ટમાં એક બિલ્ડિંગ આખું પડ્યું. અરુણબાઈ નામની વ્યક્તિ ભૂકંપમાં દબાઈ. દીકરોને પત્ની ક્યાં ગયા એ ખબર નહીં. દીકરી પોતાની નજર સામે માથા પર સ્લેબ પડવાથી ઘાયલ થઈ ગઈ. એ ભાઈ ઉપર, અરુણબાઈ પર જાળી પડી, પાછું ધાબું પડ્યું. બૂમો પાડી પણ કોઈ અર્થ નહીં. મોતની રાહ જોતા જોતા રડતા હતા અને વિચાર કરતા હતા, મેં મારા કુટુંબને હંમેશા જીદથી વર્તાવાનો પ્રયત્ન કર્યો, મેં જતું ન કર્યું. અચાનક લશ્કરના જવાનો આયા, બહાર કાઢ્યા અને પછી અરુણભાઈ બોલ્યા, હવે મારા પરિવારજનોને જીવની જેમ સાચવીશ. અત્યાર સુધી મારું ધાર્યું કરતો હતો, હવે બીજા પાસે ધાર્યું નહીં કરાવડાવું, બધા રાજી રહે તેમ કરીશ. મિલે સુર મેરા તુમારા, રિફોર્મ ફોર ફેમિલી. એટલે બીજાને સમજાવવાનો નહીં પણ સમજવાનો પ્રયાસ કરીએ. પરિવારમાં અપશબ્દો ન બોલીએ, ટીકા ન કરીએ. મારી માંગણી પર નહીં, પરિવારની માંગણીને લાગણી સમજવાનો પ્રયત્ન કરીશ. મારો એકડો સાચો રાખીશ નહીં, કટ વળી જઈશ. હુ ઇઝ રાઈટ નહીં, વોટ ઇઝ રાઈટ પર જઈશ. ખાલી ફરિયાદો કે ફરમાઈશોનું લિસ્ટ નહીં પણ મદદ અને મહિમાનો માહોલ રચીશ. પરિવારમાં બધાને પૂછીને કરીએ. રામ સમર્થ હતા, સીતાને લંકામાંથી એકલા તેડી લાવે એવા, તો એ સેતુ બાંધતા પહેલા સુગ્રીવને પૂછે, જામવાનને પૂછે, હનુમાનને પૂછે, તમારા ઘરમાં કંઈ કામ કરતા પહેલા ઘરના સભ્યોને પૂછો તો ખરા. પરિવારની ભાવના એટલે હાઉસ ઇઝ બિલ્ટ બાય હેન્ડ બટ હોમ ઇઝ બિલ્ટ બાય હાર્ટ્સ. હૃદય રીતે બને છે. સિમેન્ટથી દિવાલો ભલે જડાયેલી હોય પણ પરિવારના સભ્યો તો પ્રેમથી બનશે. સુરમાં સુર મિલાવવાનો છે. આપણા હૃદયની અંદર પરિવારને એક બનાવવા માટે શું કરવાનું છે? ધૃતરાષ્ટ્ર કહે છે કે જ્યારે જ્યારે હું સારો સંગ કરું છું ત્યારે મને એમ લાગે છે કે પાંડવોને બધું આપી દેવું જોઈએ, પણ દુર્યોધનનો સંગ થાય ત્યારે મારી મતિ ફરી જાય છે. સતામ એવ સદા સંગહ કાર્યો નારાયણ આત્મનામ. સાચો સંગ કરજો, હંમેશા સાચો સંગ કરજો. પરિસ્થિતિ બદલાઈ જશે. સત્સંગમાંથી શીખવા એ મળશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સતત આ શીખવાડ્યું છે. ફાર્મસી સ્ટોરના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા. અંદર ગયા અને એક સેલ્ફ પર લખ્યું હતું, લીપ કેર, આઈ કેર, હેર કેર, ટીથ કેર, ક્રીમ, સોપ, શેમ્પુ બધું હતું. બોડી કેરનું બધું જ હતું. મેં પૂછ્યું ફેમિલી કેરની શેમ્પુ ક્યાં છે? ફેમિલી કેરનું ક્યાં છે?
પરિવારમાં તિરાડો પડે એને સાંધવા માટેનું કહે છે. તમારા ઘરમાં ચોર ઘૂસીને વસ્તુઓ ન લઈ જાય એના માટે સીસીટીવી કેમેરા કે સિક્યુરિટી ગાર્ડ્સ રાખો છો, પણ તમારા દીકરા દીકરી કુસંસ્કારી ન થઈ જાય એના માટે ઘર સભા કરજો, એના માટે સત્સંગનો યોગ રાખજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભેટ આ આપી છે અને આપણે કહીએ છીએ સમય નથી મળતો, સત્સંગ માટે સમય નથી મળતો. ગ્લોબલ વેબ ઇન્ડેક્સનો સર્વે કહે છે દરેક ભારતીય રોજ આશરે 2 કલાક અને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપે છે. જેમ ઘણા નહીં નાના છોકરાને ડાયપર ચેક કરે કઈ થયું કે નહીં, રિઝલ્ટ આવ્યું કે નહીં, એમ ઘણા બેઠા બેઠા મોબાઈલ ચેક કરે કઈ થયું કે નહીં. દરરોજ 2 કલાક ને 40 મિનિટ સોશિયલ મીડિયા પાછળ આપીએ. મહિનામાં 80 કલાક, વર્ષમાં 864 કલાક, 40 દિવસ જો સોશિયલ મીડિયા પાછળ આપી શકતા હોઈએ તો પરિવાર માટે કેમ ના આપી શકીએ? અ બિઝી મેન always finds time, but lazy man never finds time. બિઝી માણસ સમય કાઢી જ શકે, આપણે કાઢી શકતા નથી. પરિવાર માટે સમય કાઢીએ. મહાન સ્વામી મહારાજ સરસ વાત કરે છે, કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ સામે આવતી કીડીને એકવાર હેન્ડશેક કરી લે, મળી લે, હાય હેલો કરી લે, પછી તરત આગળ જતી રહે. જોઈએ છે તમે કીડીઓને, કીડી ગમે તેટલી ઉતાવળમાં હોય ને તો એ બીજી કીડીને મળી લે છે. આપણે કીડી જેવાય ના રહ્યા, કોઈને હેલો કરવાનો, હાથ મિલાવવાનો, મળવાનો, જય શ્રી કૃષ્ણ, જય રામ કે જય સ્વામિનારાયણ કહેવાનો સમય ના મળે? શું આપણે એટલા બધા લોનલીનેસ વાળા અને એટલા બધા સ્વાર્થી થઈ ગયા છીએ? પરિવારનું પંચામૃત એટલે આ છે, નમી દેવું, ખમી લેવું, હસી લેવું, ભૂલી જવું અને જપી લેવું. પ્રશ્નો તો આવવાના, તકલીફો થવાની. હું ઘણી વાર કથામાં કહું છું કે યુવાન મળ્યો, મને કે સ્વામી તકલીફ છે. બધું શું તકલીફ છે? મને કે ભાઈ ભાભીની સાથે રહું છું ને ભાભીને હું ગમતો નથી એટલે ભાભી હેરાન કરે છે. તું કેમ ભાભી હેરાન કરે? શું રીતે હેરાન કરે? એ કે હું એના ઘરમાં રહું છું, એ ગમતું નથી એટલે મારી સાયકલમાં હવા કાઢી નાખે છે. તું હવા કાઢવાથી એને શું લાભ આપે? કે હું હેરાન તો થઉં ને, અને રાજકોટ છોડીને ગામડે જતો રહું એના માટે મને હેરાન કરવા હવા કાઢે છે. તું એક કામ કર, હવા ભરવાનો પંપ કેટલાનો આવે? મને કે પણ પંપનું મારે કરવાનું શું? ભાભી હવા કાઢે ને હવા ભરે દિયર વીર. તો પંપ લઈ આવ. પંપ લઈ આવ્યો, થોડા દિવસ સરસ ચાલ્યું. મને કે હવા ભર દઉં છું, હવે ચિંતા નથી. હવે કેવું છે? મને કે ભાભી છે ને હવે જેના આધારે વાલ ગોલો આવે ને, હવા ટકે, વાલ ટ્યુબનો વાલ ગોલો એ ફેંકી દે છે. એની ભાભી હારી પીએચડી થયેલી હતી. બધું પેલો વાલ ગોલો કેટલાનો આવે? મને કે તો 2-5 રૂપિયાનો આવે. લાવી દે ને 2-5. લાવી દીધા. થોડા દિવસ સારું ચાલ્યું, પાછો આવ્યો. મેં શું સમસ્યા છે? મને કે ભાભી પરિકરથી પંક્ચર પાડે છે, ડિલીટ થયેલી હતી. સાયકલની ટ્યુબમાં પરિકરથી પંક્ચર પાડે છે. એટલે 2 ઘડી હું વિચારમાં પડ્યો, બધું હવે શું કરશું? મને કે સ્વામી હવે તમે ચિંતા ના કરો, હું માનવ ઉત્કર્ષમાં આવી ગયો છું અને રવિ સભા ભરું છું, ઘર સભા કરું છું, મને ઉકેલ મળી ગયો. શું કરું છું? મને કે હું ઘરે આવું ને ઓફિસેથી એટલે સાયકલમાંથી હવા હું જ કાઢી નાખું છું. તું શું કરવા હવા કાઢે છે? મને કે હવા હોય તો ભાભી પંક્ચર પાડી ને. આજની મારી વાતો એ કોઈ પુરુષ પર કે કોઈ સ્ત્રી પર નથી, સમગ્ર માનવ જાત પર ને આપણા બધા ઉપર વાતો છે. ટોપી આપણા પર લેવાની છે. મોલમાં જઈએ ત્યારે કોકની સાઈઝનું શોધતા નથી, આપણી સાઈઝનું શોધીએ છીએ. તો માનવ ઉત્કર્ષમાંથી પણ તમારી સાઈઝનું પહેરીને જજો, તમારી સાઈઝનું સેટ કરીને લઈને જવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કર્યું છે. ઘર સભાનો કોન્સેપ્ટ આપ્યો. ઘરના સભ્યો ભેગા બેસે 5 જણા અને રામાયણ, ગીતા, ભાગવત જેવા શાસ્ત્રો વાંચે, એ ઘર સભા છે. બાળકો એની રજૂઆત કરે, મિત્રો એની રજૂઆત કરે, પરિવારજનો એની રજૂઆત કરે. રોજ 10 થી 15 મિનિટ પરિવારના સભ્યો સાથે આપણે બેસીએ અને નહીં થાય તો પરિસ્થિતિ કેવી થશે? રાજકોટમાં છૂટાછેડાની ઘટનાઓ કેટલી વધી છે. ગયા વર્ષે એનો આંકડા મને પ્રખ્યાત ધારાશાસ્ત્રી આપ્યા છે. રોજના રાજકોટમાં ઓછામાં ઓછા 4 છૂટાછેડા થાય છે. મહિને 100 અને વર્ષના 1200 છૂટાછેડા થાય છે. એમાં ડોમેસ્ટિક વાયોલન્સ ને બીજા બધા તો જુદા. શા માટે આ પરિસ્થિતિ સર્જાઈ છે? કેમ આ બધું ચલણ વધવા લાગ્યું છે છૂટાછેડાનું? લગભગ ધીમે ધીમે આ માત્રા વધવા લાગી છે. કેમ સહન નથી કરી શકતા? એક ભાઈએ આજે જ મને લેટર મોકલાવ્યો છે. મને કે મારી પત્ની મારી બાની સેજ ટકટકને સહન કરી શકતી નથી અને ઘરની અંદર ઝઘડા સતત કર્યા જ કરે છે. સીતાના જ્યારે લગ્ન થયા ત્યારે જનક અને સુનયના સીતાને શિખામણ આપે છે, કરિયાવરમાં ફ્રીજ નહોતું આપવું, માઇક્રોવન નહોતું આપ્યું, સ્કૂટી કે એક્ટિવા નહોતા આપ્યા. તમારી તાકાત હોય તો દીકરીને મર્સિડીઝ આપજો. પણ સીતાને જનક સુનયનાએ શીખવાડ્યું હતું કે બેટા હવે
મિથિલા એ તારી નગરી નથી પણ અયોધ્યા તારી નગરી છે, અને જનક અને સુનયના તારા માતા પિતા નથી પણ દશરથ, કૌશલ્યા, સુમિત્રા અને કઈ તારા માતા પિતા છે. ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભાઈની જેમ સાચવજે, અને ગમે તેટલી તકલીફ પડે અયોધ્યાનો ઉમરો ઓળંગવાનો સંકલ્પ ન કરતી. સીતાના મા બાપની તાલીમ એવી હતી એટલે 14 વર્ષ સીતા જંગલમાં ગઈ. અરે 14 વર્ષ જંગલમાં નથી જવું, પણ પતિની પરિસ્થિતિમાં સાથ આપીને રહો તો ખરા. આજે જેટલા ઘરે પતિ પત્નીના ઝઘડા થાય છે એમાં મહદ અંશે દીકરીઓના માના વધુ પડતા ફોન જવાબદાર છે. આવું વકીલો પણ માને છે, આવું તમામ માને છે. માનો છો કે નહીં? વધારે પડતા ફોન જવાબ બરાબર છે. દીકરી તમને વાલી હોય, એકાદ વાર ફોન કર્યો. એક ભાઈએ મને કીધું, મને કે મારી પત્ની, હું ઓફિસે આવું ને ત્યારે એની મા સાથે વાત કરતી હોય, કલાક ફોન ચાલે હોય, પછી મમ્મીને શું કે, મમ્મી અત્યારે ઉતાવળ છે, પછી નવરી પડું, પછી ફોન કરું. પછી ડિટેલમાં વાત કરે. કલાકમાં ડિટેલ ન થઈ તો પછી ડિટેલમાં શું કરવાના? બધી જ માતાઓને, બધા જ પિતાને મારી વિનંતી છે, તમારી દીકરીનું ઘર તોડાવવું ના હોય ને તો વધારે પડતા ફોન કોલ બંધ કરી દો. કોકના ઘરે જાય તારે થોડી તકલીફ પડે ખરી, કોક બોલે ખરા, રોજ શું ખાધું, શું તકલીફ પડી, તારી સાસુ શું બોલ્યા, અરે થોડું ઘડતર તો આપો, તાલીમ તો આપો. દીકરા દીકરીઓને ટ્રેકિંગમાં મોકલો છો, કુલુ મનાલી મોકલો છો, એ ટ્રેકિંગ નહીં શીખવાડો તો ચાલશે, પણ સાસરે જઈને કેમ ટ્રેકમાં સેટ થવું ને એનું ટ્રેકિંગ શીખવાડજો. તાલીમ થોડી આ આપવાની છે. અને બીજું, આટલી વાતો કર્યા પછી પણ છૂટાછેડા થાય. હું માનું છું ક્યાંક સ્વભાવ સેટ ન પણ થાય, ક્યાંક પતિ દારૂડિયો હોય, વ્યસની હોય, વ્યભિચારી હોય, દુરાચારી હોય, દીકરીને હરા કરતો હોય, છૂટાછેડા લેવા પડે. પણ છૂટાછેડા પછી પૈસા લેવાની પ્રથા બહુ જ ખરાબ શરૂ થઈ છે, બહુ જ ભારે પ્રથા શરૂ થઈ છે. કરોડોના છૂટાછેડા, અને કોર્ટમાં કેસ ચાલે 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી. એક ભાઈએ મને લિસ્ટ બતાવ્યું, મને કે સ્વામી, દીકરીના બાપે મને લિસ્ટ મોકલાયું છે કે તમે અમારા ઘરે દીકરીને જોવા માટે આવ્યા અને અમે આઈસ્ક્રીમ ખવડાયો તો એના આટલા રૂપિયા થાય, ચા પીવડાવી તેના આટલા રૂપિયા થાય. અરે છૂટા પડતી વખતે ખાનદાની તો રાખો. ખાલી લેવા માટે છૂટા પડવાનું છે અને દીકરીને વેચી દેવાની છે? બધા જ વાલીઓને, બધા જ મા બાપોને મારી વિનંતી છે, ન ફાવે તો છૂટા પડજો, પણ ખાનદાનીથી છૂટા પડજો, અહંકારથી નહીં, ઈર્ષાથી નહીં. ન ફાવે ન પણ સેટ થાય, પણ ઝઘડા કરીને અને વર્ષો સુધી ઝઘડા ચલાવવાના, એનું સારું થાય, આપણું સારું થાય, એમ કેમ છૂટા ન પડી શકીએ? આ પ્રમાણે વધતું જાય છે એટલે આપણે કહેવું પડે છે, આપણો પરિવાર સંપીલો પરિવાર બનાવો છે એટલે